ચાલો આજે આપણે એ ડિજિટલ દુનિયામાં એક ડૂબકી મારીએ જે ગુજરાત અને ખરું કહું તો આખા ભારતમાં શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી રહી છે. આ એક એવી જબરદસ્ત સિસ્ટમ છે જે જ્ઞાનને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર કાઢીને સીધું જ કરોડો લોકોના હાથમાં મૂકી રહી છે. પણ આટલી બધી વાતોની વચ્ચે એક મોટો સવાલ મનમાં આવે છે, ખરું ને, કે આપણી શાળાઓ શું એ આ ડિજિટલ ભવિષ્ય માટે ખરેખર તૈયાર છે? જુઓ, ટેકનોલોજી તો આવી ગઈ છે, એમાં કોઈ શક નથી, પણ શું આપણી આખી સિસ્ટમ એને ખરા અર્થમાં અપનાવી શકી છે? આજની આપણી આખી ચર્ચા આ જ સવાલનો જવાબ શોધવા પર રહેશે. તો ચાલો શરૂઆત કરીએ એ પાયાના સાધનોથી જે આ સમગ્ર ડિજિટલ પરિવર્તનને એમ કહી શકાય કે કરોડરજ્જુ છે. અને એમાં સૌથી પહેલાં આપણે એ પ્લેટફોર્મ્સ પર નજર નાખીએ જે સીધા વિદ્યાર્થીઓના હાથમાં જ્ઞાન પહોંચાડે છે. આ એવી એપ્સ છે જે ભણતરને સાવ સહેલું અને સાચું કહું તો મજેદાર બનાવે છે. વિદ્યાર્થીઓ માટેની લર્નિંગ એપ્સની વાત કરીએ ને તો 2 મોટા નામ તરત જ સામે આવે છે. એક છે જી શાલા અને બીજું છે DIK. હવે એકનો ફોકસ રાજ્ય પર છે તો બીજાનો આખા દેશ પર. પણ આ બંનેમાં ફરક શું છે? એ કેવી રીતે કામ કરે છે? ચાલો એને જરા નજીકથી સમજીએ. તો જી શાલા, આનું પૂરું નામ છે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ. આ ગુજરાત સરકારની એક બહુ જ મોટી પહેલ છે. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ એપ આખા ગુજરાત બોર્ડના સિલેબસને ડિજિટલ બનાવી દે છે. અને હા, એવું નથી કે ખાલી વિદ્યાર્થીઓ જ ઘરે વાપરે. શિક્ષકો પણ સ્માર્ટ ક્લાસરૂમમાં ભણાવવા માટે આનો જબરદસ્ત ઉપયોગ કરે છે. પણ જી શાલા એટલે ખાલી વિડીયો કે PDF નથી. ના, એનાથી ઘણું વધારે છે. એમાં જે સૌથી મજેદાર વસ્તુ છે ને એ છે લેબોરેટરી સિમ્યુલેશન્સ. જસ્ટ વિચારો, કોઈ મોંઘા સાધનો વગર વિદ્યાર્થીઓ વિજ્ઞાનના અઘરામાં અઘરા પ્રયોગો વર્ચ્યુઅલી કરી શકે છે. કેવું સરસ નહીં? અને એની સાથે સાથે સેલ્ફ એસેસમેન્ટ પણ છે, જેથી તેઓ પોતે ક્યાં ઊભા છે એ પણ ચકાસી શકે. સારું, તો એ હતી જી શાળાની વાત. હવે આવીએ દીક્ષા પર. તમે દીક્ષાને જી શાળાનું રાષ્ટ્રીય વર્ઝન કહી શકો. આને NCERTએ બનાવી છે. અને આ કોઈ એક રાજ્ય માટે નથી. આ તો આખા દેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને હા, વાલીઓ માટે પણ છે. દીક્ષાની જે સૌથી ક્રાંતિકારી વાત છે ને એ એના QR કોડમાં છે. વિચાર તો કરો, હવે વિદ્યાર્થીએ બસ પોતાની NCERTની ચોપડી ખોલવાની, એમાં આપેલો QR કોડ સ્કેન કરવાનો અને બસ એ પાઠને લગતું બધું જ વિડિયો, એનિમેશન બધું જ તરત એના ફોનમાં આવી જાય. અને એ પણ ગુજરાતી સહિત 18 અલગ અલગ ભાષાઓમાં. આ તો ખરેખર કમાલ છે. ઓકે, તો આ તો થઈ રેગ્યુલર અભ્યાસની વાત. પણ એ સિવાય પણ કેટલીક એવી પહેલ છે જે દેશના સૌથી તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને એમને ખાસ પ્લેટફોર્મ આપે છે. આમાંનું જ એક છે સ્વયં. હવે એ સમજી લેજો કે આ કોઈ સામાન્ય સ્કૂલિંગ પ્લેટફોર્મ નથી. અહીં ધોરણ 9થી માંડીને છેક પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના હજારો કોર્સિસ છે. અને એ પણ દેશની ટોપની સંસ્થાઓએ બનાવેલા. એટલે કે કોઈને પણ પોતાના રસનો વિષય શીખવો હોય તો એ અહીંથી શીખી શકે છે. અને પછી આવે છે ધ્રુવ. આનો હેતુ તો એકદમ અલગ અને અનોખો છે. આ પ્રોગ્રામનું કામ છે દેશના ખૂણે ખૂણેથી એવા ધ્રુવ તારા જેવા તેજસ્વી બાળકોને શોધવાનું, જેમને વિજ્ઞાન, કળા કે લેખન જેવા કોઈ ખાસ ક્ષેત્રમાં જબરજસ્ત પ્રતિભા હોય. અને પછી એમને નિષ્ણાતોનું ગાઈડન્સ આપીને એમની એ પ્રતિભાને વધુ ધારદાર બનાવવામાં આવે છે. સારું, તો આપણે વિદ્યાર્થીઓની તો ઘણી વાત કરી, પણ આખી ડિજિટલ સિસ્ટમનો પાયો કોણ છે? શિક્ષકો. સીધી વાત છે. જો શિક્ષક જ સક્ષમ નહીં હોય તો ગમે તેવી ટેકનોલોજી પણ શું કામની? એટલે હવે એ જોઈએ કે શિક્ષકોને સશક્ત બનાવવા માટે શું થઈ રહ્યું છે. જરા સ્ક્રીન પર દેખાતા આ આંકડા પર નજર કરો. 42 લાખ, 4.2 મિલિયન. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આની પાછળ એક બહુ મોટી કહાની છુપાયેલી છે. તો આ 42 લાખ છે દેશભરના એ શિક્ષકો, પ્રિન્સિપાલ અને શિક્ષણ સાથે જોડાયેલા અધિકારીઓ જેમને NISHTH એ પ્રોગ્રામ હેઠળ ટ્રેનિંગ અપાઈ રહી છે. આનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. અને સમજી લો કે આ દુનિયાના સૌથી મોટા ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાંથી એક છે. આનો સીધો હેતુ એ જ છે કે દરેક શિક્ષક નવી ટેકનોલોજી અને ભણાવવાની નવી પદ્ધતિઓથી એકદમ તૈયાર હોય. અત્યાર સુધી આપણે અલગ અલગ પ્લેટફોર્મ્સની વાત કરી, ખરું ને? વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે. પણ હવે આપણે એ સિસ્ટમની વાત કરીશું જે આ બધાને, આખી સિસ્ટમને એક જ છત નીચે લઈ આવે છે.
એક સુપર પ્લેટફોર્મ. અને એ પ્લેટફોર્મનું નામ છે શગુન. એના માટે એક વાક્ય કહેવાય છે, શાળાકીય શિક્ષણ માટે દુનિયાનું સૌથી મોટું એકીકૃત ઓનલાઈન જંકશન. હવે આ સાંભળવામાં તો બહુ મોટું લાગે છે, પણ આનો ખરેખર મતલબ શું છે? ચાલો સમજીએ. શગુન એટલે એક એવું વિશાળ નેટવર્ક જેની સાથે જોડાયેલી છે દેશની 15 લાખ શાળાઓ, 92 લાખ શિક્ષકો અને 26 કરોડ વિદ્યાર્થીઓ. હા, તમે બરાબર સાંભળ્યું, 26 કરોડ. ખાલી આ આંકડાઓ જ એ બતાવવા માટે પૂરતા છે કે આ સિસ્ટમ કેટલી વિશાળ છે અને દુનિયાની સૌથી મોટી એજ્યુકેશનલ ડેટા સિસ્ટમ્સમાંથી એક ગણવામાં આવે છે. તો શગુનનું મુખ્ય કામ શું છે? એ દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એજ્યુકેશન પોર્ટલને એકબીજા સાથે જોડે છે. એ દરેક શાળા માટે એક રિપોર્ટ કાર્ડ જેવું બનાવે છે, જેથી શિક્ષણની ગુણવત્તા એટલે કે ક્વોલિટી પર નજર રાખી શકાય. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આખી સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારી વધે છે. તો ચલો આખી વાતને એકદમ ટૂંકમાં સમજી લઈએ. જી શાળા અને દીક્ષા છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે, સ્વયં અને ધ્રુવ છે ખાસ પ્રતિભાઓને તક આપવા માટે, નિષ્ઠા છે શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે, અને આ બધાની ઉપર છે શાગુન, જે આખી સિસ્ટમને એકસાથે જોડીને મેનેજ કરે છે. દરેકનો રોલ એકદમ સ્પષ્ટ છે. આ બધી પહેલ મળીને એક ખૂબ જ શક્તિશાળી સિસ્ટમ તો બનાવે છે, એમાં કોઈ બેમત નથી. પણ અંતે એક સવાલ તો મનમાં રહી જ જાય છે, શું આ ડિજિટલ સાધનો શિક્ષણમાં ખરેખર સમાનતા લાવી શકશે? એ બાળકનું શું જેની પાસે સારો ઇન્ટરનેટ કનેક્શન નથી કે સ્માર્ટફોન નથી? શું એ આ ક્રાંતિનો ભાગ બની શકશે? મને લાગે છે કે ટેકનોલોજીની આ પ્રગતિની સાથે સાથે આ સવાલનો જવાબ શોધવો એ જ આવનારા સમયનો સૌથી મોટો પડકાર છે. આજના આ વિશ્લેષણ માટેની માહિતીનો સ્ત્રોત www.jianprajapati.blogspot.com છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.